સતત ત્રીજા દિવસે માર્કેટમાં વધારા પછી થોડીક નબળાઈ. નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટથી વધુની પ્રોફિટ ટેકિંગ. 23,300ની નજીક પહોંચ્યું નિફ્ટી. નિફ્ટી બેંકમાં પણ ચોથા દિવસે વધારો, જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડીક મંદી. આઈટી શેરોમાં ભારે ઘટાડો. નિફ્ટીના આઈટી ઇન્ડેક્સમાં લગભગ 2%થી વધુનો ઘટાડો. ચોથા ક્વાર્ટરમાં વિપ્રોના ખરાબ પ્રદર્શન બાદ શેરમાં 6%નો ઘટાડો. ટોપ નિફ્ટીનો લૂઝર બન્યો. એલટીઆઈ, માઇન્ડટ્રી, એમ્ફોસિસ અને એચસીએલ ટેકમાં પણ 3થી 4%ની ડાઉનટિક. બીજા તરફે ઓટો અને મેટલ શેરોમાં વેચવાલીનું વર્ચસ્વ. બંને ઇન્ડેક્સમાં લગભગ 1%નો ડાઉનફોલ. ટાટા સ્ટીલ, હીરો મોટોમાં 2થી 3%નો ઘટાડો અને નિફ્ટીમાં ટોપ 5 લૂઝર્સમાં સામેલ. ઓઇલ એન્ડ ગેસ, ફાઇનાન્શિયલ્સમાં પણ સુસ્તી, પરંતુ સરકારી બેન્કો, એનબીએફસી અને અમુક ફાર્મા શેરોમાં તેજી જોવા મળી. ચોથા ત્રિમાસિકમાં એન્જલ વનના નબળા પરિણામ. આવક 22%, તો નફો લગભગ 50% ઘટ્યો. એબિટામાં પણ 35%થી વધુનો ઘટાડો. માર્જિનમાં પણ જોવા મળ્યો અસર. શેરમાં લગભગ 4%ની મંદી. અને આજે આવશે દિગ્ગજ આઈટીના શેર. ઇન્ફોસિસના પરિણામો. 1%થી ઘટી શકે છે સીસી આવક. માર્જિનમાં પણ લગભગ 60થી 80 બેસિસ પોઈન્ટનું દબાણ સંભવ. ગાઈડન્સમાં પણ નબળું રૂખ રહેવાનું અનુમાન. સતત ચોથા ક્વાર્ટરમાં કદાચ તમને પ્રેશર જોવા મળશે. ટાટા એલેક્સી, એચડીએફસી લાઇફ અને એચડીએફસી એએમસીના પરિણામો પર પણ રહેશે નજર.